બધું રોવાનું થોડી છે ખુશી એન્જોય નો ટાઈમ છે યાર હે એવરીવન હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 5:30. સરસ મજાની રેડી થઈ ગઈ છું અને રેડી થવાનું મેઇન રીઝન થંબનેલ પરથી તો તમને ખબર પડી જ ગઈ હશે. 2 લાખ સબસ્ક્રાઈબર ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયા છે. કમ્પ્લીટ થઈ રહ્યા છે, જો કે થઈ જ જવાના છે થોડી વારની અંદર. એટલે મારે એક સરસ મજાનો વિડીયો શૂટ કરવાનું છે, એના સાથે એક સરસ મજાનો વિડીયો હું પોસ્ટ કરવાની છું. જેવા મારા 2 લાખ કમ્પ્લીટ થશે ને તરત જ વિડીયો પોસ્ટ થવાનો છે. મસ્ત મજાના ફોટોઝ પોસ્ટ થવાના છે જે અમે લોકોએ શૂટ કર્યું હતું 1 મહિના પહેલાં. અમને એવું હતું કે ત્યારે એવું જ હતું કે 1-2 દિવસમાં થઈ જશે, 1-2 દિવસમાં, પણ એને પણ 1 મહિનો થઈ ગયો. અને 2 લાખ સબસ્ક્રાઈબર માટે હું ગાઈઝ 1.5 વર્ષથી રાહ જોઈ રહી હતી, બરાબર. અને લાસ્ટ 20,000 સબસ્ક્રાઈબર કરતાં આંખે પાણી આવી ગયા છે, દિવસે તારા દેખાઈ ગયા છે. અત્યારે એક કાઉન્ટડાઉનનું તો શૂટ કરવાનું જ છે, એના સાથે સાથે બીજું એક શૂટ કરવાનું છે મારું અને મમ્મીનું. એક મસ્ત મજાનો વિડીયો છે કોમેડી. ઘણા બધા લોકોની કોમેન્ટ આવી છે કે તમે કોમેડી વિડીયોઝ બનાવો છો તો બહુ જ મજા આવે છે. પહેલાં તમને બધાને મળાવી લો. મમ્મી મારા રેડી થઈને બેઠા હશે. મારી સાસુ ટનાટન છે. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગાઈઝ અમે લોકો વિડીયો બનાવવાના છે. રેડી ટનાટન થઈને બેસી ગયા. હા મોજ. હા ગાઈઝ સવારે રચિતા રડી હતી કારણ કે આજે એને જવાનું હતું, પણ અત્યારે થઈ ગયું છે મારું પોપટ, કેમ કે ઘરે નથી જવાનું. કાલે અને આજે ભાભીનું સેલિબ્રેશન કરવા માટે સ્પેશિયલ હું રહી નથી, એવું પણ કહી શકો. નહીં તો એવું બી સ્પેશિયલ રહી હતી. હું મારા થોડા કામ કરી છું, થોડું કામ પતાવીને કાલે આપણે. અને ગાઈઝ હું તમને એક વાત કહી દઉં, બરાબર, કે મેં રચિતાને એવું કીધું હતું કે તું હોઈશ ને ત્યાં સુધી 2 લાખ થઈ જશે. આજે સવારે એને નક્કી થઈ ગયું જવાનું છે, રડતી હતી. એની એક ક્લિપ પણ હું મૂકીશ આની અંદર કાં તો બીજા કોઈ પણ વ્લોગની અંદર. તો ગાઈઝ કેવું થયું ખબર છે, એવું જ હતું કે હમણાં નીકળી જશે, કે 4 વાગે જતી રહેશે. અને એવું થયું કે એનું કેન્સલ થઈ ગયું અને સાથે જ 2 લાખ સબસ્ક્રાઈબર થવા આવી ગયા, ઇન્સ્ટન્ટ વધી ગયા. કારણ કે એક વિડીયો જે અમે લોકોએ મોન્ટુભાઈ એમના ઘરે શૂટ કર્યો ને, એ વિડીયો ગજબ 3 લાખ લોકોએ જોયો છે. અને એમ કહેવાય કે રાતોરાત આમ ટ્રેન્ડિંગમાં આવી ગયો છે. તો એવું જ થઈ ગયું. નિકેશને પણ મળી લઈએ. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફાઇનલી the wait is over. યસ, તમે એવું કહેતા હતા કે ક્યારે થશે, રહેવા દે આટલી મહેનત. તમે મારા વિશે આજે કંઈક કહી દો. ચલો, શું કહેશો? સો ગાઈસ, આજે એવું કહેવા માંગીશ કે જ્યારે ખુશી રાતે લેટ નાઇટ સુધી એડિટિંગ કરે ને, અને આપણને શું કહેવાય, જે પ્રમાણે આપણે એનો પાછળ ટાઈમ આપી રહ્યા છીએ એવું સામે રિવોર્ડ નથી મળતો. તો મેં એવું કહું કે ખુશી આ બધું મૂકી દે ને, યુટ્યુબ ખોટું એડિટિંગ કરીને રાતે જાગવાનું ને એડિટ કરવાનું ને અપલોડ કરવાનું, એ જે પ્રમાણે તું મહેનત કરે છે એ પ્રમાણે વ્યૂઝ તો આવતા નથી. પણ ખુશી મને એવું કે ના નીકળું, આજ નહીં તો કાલ, એમ કરીને લાસ્ટ 6 મહિનાથી એ વસ્તુ કન્ટિન્યુ રાખી છે. ને હજી બી એને એમ જ છે કે ના, હજી મને આમાં શું કહેવાય, રોઈશ નહીં. ગાઈઝ છે ને, આજે કારણ કે હું જે 1.5 વર્ષથી રાહ જોઈ રહી છું ને, એની આજે મુમેન્ટ છે. હું છેલ્લા 4 કલાકથી, બરાબર, એમ કહેવાય ને કે મને કંઈક ખબર જ નહીં પડતી કે હું શું કરું શું ના કરું. હું આમ અહીંયા બેઠી છું, પછી મને કંઈક કામ મગજમાં આવે, પછી પાછું હું પાછી બેસી જાઉં. કારણ કે એ ખુશી છે ને, એ હું કહેવાય ને કે ડિસ્ક્રાઇબ નથી કરી શકતી. અને એક જ મિનિટ, ભાભી કીધું તું પણ ખરી કે તું આવી છે, તો ત્યાં સુધી પહેલેથી લઈને અત્યારે સ્ટાર્ટિંગ એન્ડ સુધી 2 લાખથી આગળ મિલિયનોમાં જઈશું આપણે. પણ 2 લાખ સુધી કે તું રહીશ તો મજા આવશે. તો મેં એવું કીધું હતું અને ફટાફટ જલ્દી ગાઈઝ જે દિવસ આવી હતી ને એ દિવસ મેં એવું કીધું હતું કે મારું જ્યારે 1 ફોલોવર્સ હતું ને, ત્યારે બી રચિતા મારી જોડે હતી. તો મેં એવું કીધું કે 2 લાખના સેલિબ્રેશનમાં તું રહેજે. આજે જ્યારે એને સવારે જવાનું હતું ત્યારે મેં એવું જ કીધું, કારણ કે ત્યારે 200 બાકી હતા. તો 20,000માં ગાઈઝ 1.5 વર્ષ થયું હતું. મને એવું લાગતું જ નહોતું કે આજના જ કમ્પ્લીટ થઈ જશે. તો મેં ત્યારે એને એવું કીધું, મેં કીધું યાર સેલિબ્રેશન કરાવીને ગઈ હોત તો સારું હતું. પણ એને એક કામના લીધેથી એને રોકાવું પડ્યું, કારણ કે નહીં તો પછી એના વહેલાલથી પાછું આવવું પડતું. એટલે કાલે એનું એ કામ પણ કમ્પ્લીટ કરવાનું છે. અને થેન્ક યુ સો મચ તમને બધાને, કારણ કે તમારા બધાના સપોર્ટ વગર આ મુમકિન જ નથી, બરાબર. તો બધાને થેન્ક યુ સો મચ. મારા મમ્મી પપ્પાને થેન્ક યુ સો મચ કે મને પહેલેથી ફ્રીડમ આપી કે તારે જે કરવું હોય તું કર. સૌથી મોટું થેન્ક યુ એ લોકોને કે જે 2 વર્ષથી કન્ટિન્યુઅસ અમારા બ્લોગ્સ જોવે છે. યસ. અને જે એના ભલે પછી 500 હોય કે 1000 હોય, એ લોકોને સૌથી મોટું થેન્ક યુ. એ લોકોએ અમારો સાથ નથી છોડ્યો. 2000 વ્યૂઝ ડેલી આવે જ છે. જ્યારથી મારું આઈડી ડાઉન ગયું છે, કારણ કે કેવું હતું, હું બીમાર થઈને ત્યારનું મારું અકાઉન્ટ બહુ જ ડાઉન હતું, કારણ કે હું રેગ્યુલર બ્લોગ્સ નથી મૂકી શકતી.
પણ ઘણા બધા લોકો એવા છે કે જે હજુ પણ રેગ્યુલર વ્લોગ જોવે છે. ઘણી વખત હું ક્યાંક જાઉં તો બધા એમ કહે કે તમે તમારા વ્લોગ જોઈએ છે, અમે તમારા મેં કીધું આટલા બધા લોકો જોવે છે, તમે વ્યૂઝમાં કેમ નહીં દેખાતું? પણ ખબર નહીં કોઈ પણ રીઝન હશે, મને બની નથી શકે આઈડિયા. કદાચ સ્ટાર્ટિંગમાં જોતા હોય, વચ્ચે ના જોયા હોય તો બી લોકો એવું કહી શકે કે ભાઈ અમે તમારા વ્લોગ જોઈએ છે. તો બધાને થેન્ક યુ સો મચ. અત્યારે મારે સેલિબ્રેશન કરવાનું છે, Yes. બરાબર, અને હું બહુ જ એક્સાઇટેડ છું. અને બીજું થેન્ક્સ મારા નિશુ બાબુને, થેન્ક યુ. હું એવું ભગવાનને પ્રાર્થના કરું ફટાફટ મિલિયનમાં પહોંચી જાવ. તમે શું કહેશો એ બાબતે? અત્યારે તો હું સ્પીચલેસ છું. પ્લીઝ Yeah, 96. Four counts to go. Seven. Look, one થોડી છે ખુશી, એન્જોય નો ટાઈમ છે યાર. હે $98, 99. કેમ ફોડવાનું છે આમ? ખેંચવાનું. ખેંચવાનું. જલ્દી. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. Congratulations, Mama. Congratulations. Thank you so much. Congratulations. Thank you so much. Thank you so much. ખેંચો. આયો. Yeah. Thank you so much. Yeah. ફાઇનલી શું કહેશો? ફાઇનલી કમ્પ્લીટ. યસ યસ. વિચારતા હોય કે આટલી વખત પડી રહ્યા છે બરાબર, તો એક ટાઈમ તો એવો આવી જ જાય જ્યારે તમને આ મુમેન્ટ ફીલ કરવા મળે. બધાને થેન્ક યુ સો મચ. સેલિબ્રેશન પતાવ્યું છે, વિડીયો પોસ્ટ કર્યો છે અને બાર બધા કેવી રીતે બેઠા છે જો. એમણે મને બહુ જ સપોર્ટ કર્યો છે. ઘણા બધા લોકો મને એક ટેટુ આર્ટિસ્ટ તરીકે પણ ઓળખે છે અને લગ્ન પછી જેમ બધા સાસુ એવું કહેતા હોય કે ભાઈ ઘરનું કામ કરવાનું, ઘર સાચવવાનું, બહારનું નહીં કરો તો ચાલશે, પણ બધી જ મહેનતને વધાવી છે અને એમણે મને ફૂલ સપોર્ટ કર્યો છે. રાત્રે 3 વાગ્યા સુધી જ્યારે હું બ્લોગ એડિટ કરું અને સવારે મારાથી ના ઉઠાય તો આજ સુધીમાં ક્યારે એવું નથી. તમારા મહેનતને સમજે ને તો તમારો આખો પરિવાર સમજી શકે છે. તો એવી જ લોકોએ જોયું છે બરાબર. અને એના પછી એવું થયું, એવું કહેવામાં આવ્યું કે કદાચ આ શું કર્યું નિશુ? થેન્ક યુ. ભવ્ય બી રડી ગયો હતો હે ને? કેસા લગા? રોતે હસના સીખો. ગાઈસ, તમને લોકોને વિડીયો કેવો લાગે જરૂરથી એકવાર કમેન્ટ કરજો. રચિતા શું કહીશ? એચી બાવલું શું થયું? કેમ રહો છો? આ જોઈ વિડિયો. થઈ જા હે માતા ભાઈ ના હોય. કેમ રહો છો? બસ બેટા હવે હેડ બસ છો હવે હે?
થેન્ક યુ. આવા માટે કાપવા માટે બટકા ભરવા માટે એમ. થેન્ક યુ. એને હેપી બર્થડે કે હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ બેટા. ઓલે માં છોકરો અહીંયા જો એ માર નિશુ છે ને નિશુ એની શું નીકળશે જોજે હા ગાઈસ ये क्या है આ કંઈક નવું લાયા ભાઈ કોઈક આ તો કંઈક નવું લાયા છે ભાઈ શું લાયા છો બોય ઓ ઓ મમ્મા બે હરકા એ આ શું આવ્યું પિંગવી અરે